બીજા ફિલ્મ નિર્દેશક છે જેમની જિક્ર છે મિલન લુથરિયા. બિલકુલ એમને એવું લેસન આપ્યું આનંદબક્ષી કે આખી જિંદગી તારે ફિલ્મ મેકર બનવાનું છે તો યુ હેવ ટુ ટેક થિંગ ધેટ વે. અને એ જે લેસન છે આપણા દરેક માટે ખૂબ મહત્વનું છે. દર્શનાની તમે કહીશું. ફિલ્મ બની રહી હતી અને એમાં એક સિચ્યુએશન રાજસ્થાનનું બેકગ્રાઉન્ડ કચ્છ દાગે એમાં રાજસ્થાનનું બેકગ્રાઉન્ડ હતું આખી ફિલ્મમાં. એક લવ સોંગ એના માટે લખવાનું હતું. હવે બક્ષી સાહેબે નુસરત ફતેહ અલી ખાનનું મ્યુઝિક બક્ષી સાહેબે લખેલા શબ્દો ખાલી દિલ નહીં હો જાન ભી ये मांगता इश्क की गले विच कोई कोई लगता. હવે આ તો પ્યોર પંજાબી શબ્દો છે. નુસરત ફતેહ અલી ખાન અગેન પંજાબ પાકિસ્તાનથી આવેલા એટલે એના માટે બહુ સરળ અને બહુ ગમતો એક જોનર હતો. તે વખતે સોંગ જે લોકો બેઠેલા એમાંથી એક જણાએ અપોઝ કર્યું. ડાયરેક્ટર મિલન લુથરિયા, યંગ ડાયરેક્ટર મિલન લુથરિયાની પહેલી ફિલ્મ. એટલે એને કહ્યું કે હવે રાજસ્થાની બેકગ્રાઉન્ડ છે તો પંજાબીમાં કેવી રીતે લવ સોંગ થાય? આમ તો ન થાય. એટલે બક્ષી સાહેબ તે વખતે કંઈ નહીં બોલ્યા. પછી બહાર નીકળ્યા. મિલન લુથરિયા પણ બહાર આવ્યા. એને પૂછ્યું તને કેમ ગમે છે? કે હા કે ચાર લોકો અલગ અલગ વાત કરશે તારી પાસે. कुछ तो लोग कहेंगे अभी आज वस्तु છે કે ચાર લોકો અલગ અલગ પોતાના મંતવ્યો તારી પાસે રાખવાના જ છે આગળ જતા. તને શું ગમે છે? ડાયરેક્ટર કોણ છે? યુ આર ધ ડિરેક્ટર. તું સૂત્રધાર છે. તારે નક્કી કરવાનું છે કે તને શું જોઈએ છે અને શું નથી જોતું. તને ગમે છે તો આ પાડ કે મને ગમે છે. કોઈ ભલે ગમે તે. અને એ ગીત રાખવામાં આવ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે કેટલું બધું સફળ થયું. એટલે એ જે જુગાર ખેલ્યો મિલન લુથરિયા કોઈ અપોઝ નથી કર્યું. કોઈના મગજમાં આવ્યું આજ સુધી કે રાજસ્થાની પૃષ્ઠભૂમિમાં પંજાબી શબ્દો ક્યારે આવે? આપણા મગજમાં આવ્યું જ નથી. એટલે એ કન્વિક્શન સાથે લખવામાં આવ્યું, કન્વિક્શન સાથે કમ્પોઝ કરવામાં આવ્યું અને એટલા જ કન્વિક્શન સાથે એને ફિલ્માવવામાં આવ્યું. તો એ ગીત જે છે એ પ્રત્યેક સંગીત પ્રેમીને ગમ્યું. એમને સ્પષ્ટપણે એવું કીધું કે તું ફિલ્મ બની રહ્યો છે. મારું તો એ જ ઉદ્દેશ થઈ ગયું છે. તારા માટે શીખવું જરૂરી છે કે તારે તો હંમેશા બે ચોઈસ આવશે. બિલકુલ બીજાની ચોઈસ કરતી તું પોતાની રીતે સ્પષ્ટપણે અભિવ્યક્ત કર. તું સારો ફિલ્મકાર બની શકીશ. હા એટલે એક ખાસ વાત એ જે સ્ટડી છે એજ્યુકેશન ઉર્દુમાં થઈ. ભલે ને કેટલું બધા શુદ્ધ હિન્દીમાં લખી. શરૂઆતમાં ઉર્દુમાં જ લખતા મેં આપી દેતા. તું રિસાઇડ કરતા. લીપડી પર જીવા જીવ્યા ત્યાં સુધી લીપડી અગાઉનું જવડી. એટલે એ લખેલું ઉર્દુમાં જ અને જો સંગીતકારને ઉર્દુ વાંચતા નથી આવડતું તો બક્ષી સાહેબ ડિક્ટેટ કરે અને સંગીતકાર કે લખી કેટલું એજ્યુકેશન ઉર્દુમાં કે રાવલપીડી. એટલે એ જ અને સાહેબે શરૂઆતમાં વાત કરી ત્યારે મગજમાંથી ખુશ્બુ એટલી થઈ કે સૌથી વધારે ગીતો જે છે ભૈરવીમાં. શું કામ ખબર છે? બધા જ રાગ પાછળનું એક કારણ છે. મેક્સિમમ ગીતો ભૈરવીના શું કામ છે? કેમ કે 303 ફિલ્મો લક્ષ્મીકાંત પેરેલલ સાથે કરી છે અને લક્ષ્મીકાંત પેરેલલનો મોસ્ટ ફેવરિટ રાગ છે. સેકન્ડ હાઈએસ્ટ ગીતો ખમાજમાં શું કામ છે? 99 फिल्म में आड़ी बनी અને આડી બનવા માટે તો મોહમ્મદ મજૂમદારે કીધું કે वो समाज से बची नहीं पाती કે લલિતમાં ગીત શરૂ કર્યું રેના નીતિ જાય ઇન્ડિયા ના ઠીક રેના નીતિ જાય શામ થાય પછી ઇન્ડિયા ના સીધા કોણ પૂરું થઈ ગયા લલિતમાં. એટલે મેક્સિમમ ખમા સાથે ચારુ કિશી કલ્યાણ થયા મેક્સિમમ ગીતો ચારુ કિશીમાં રોશન થાય બરાબર રેવન થયા. એટલે આ આંકડો એવી રીતે છે કે સૌથી વધારે ગરીબમાં એટલે કે સૌથી વધારે લક્ષ્મીકાંત પેરેલલ, સેકન્ડ હાઈએસ્ટ ખમાજમાં એટલે કે સેકન્ડ હાઈએસ્ટ ગીતો આરડી બર્મન સાથે, થર્ડ હાઈએસ્ટ ગીતો ચારુકેશીમાં એટલા માટે કે કલ્યાણ ક્રાંતિ સાથે. જીવરત્નમાં લિસ્ટ છે કે જી જી બિલકુલ ખાસ કીધું રાજકપૂરજી ને પૂછ્યું વાત કર્યા કે તમે આમાં તો સેટઅપ તમે ક્યાં મૂકશો આગળ રાજકપૂર કે તારા જવાબ છે કે ભાઈ કો અનબોક્સિંગ કરો તમે હાથ બનાવો કે રાજમાં કંપોઝ કરો પછી અત્યારે જે રાજમાં સિંગ બેરીમાં અને બોક્સિંગ કરે તો ડેલી સિંગ બેરીમાં કેન્દ્રમાં રાખીને ત્યાં કંપોઝ કર્યું બિલકુલ બિલકુલ જે ફિલ્મ આવે કે કયા જે હું પેલી જોવા ગયો
અને જોઈને આવો બની ગયો કે આ રાજપૂતની કમાલ જો ક્યાં Yes. પહોંચાડી. અને કહેવાય જીનિયસ ખરેખર genius. યસ જે મહાનાયક કહેવાય છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન એને આપણે ઘણા ગીતો સાંભળ્યા છે બાગબાન તો ખાસું ફેમસ થયું છે પણ જે સૌથી પહેલી વખત ગાવાનું રેકમેન્ડેશન આનંદ બક્ષી તમે સુંદર મજાની ફિલ્મ રાજેશ બક્ષી સાથે બોબે જનરેશન સાથે કામ કર્યું શરૂઆત રોશન સાથે કરી અને રાજેશ રોશનની પહેલી ફિલ્મ આનંદ બક્ષી સાથે હા बक्षी साहब की पहली फिल्म है बनने वाले यासमीन दोनों के नाम जो है बेटों के नाम राजेश और राकेश वो रोशन साहब के बेटों के नाम से रखे गए हैं ये ग्रेटिट्यूड है ये ग्रेटिट्यूड जिन्होंने पहली बार बक्षी साहब को मौका दिया उनके प्रति ब्लॉक होने के बाद Yes. मौका दिया। हाँ उसके प्रति जो है ये ग्रेटिट्यूड है आनंद बक्षी का अब जो है मिस्टर नटवरलाल राजेश रोशन का म्यूजिक था और मेरे पास आओ मेरे दोस्तों एक किस्सा सुनो बड़ी प्यारी लगती किशोर कुमार गा ही सकते थे इट वाज आनंद बक्षी हु सजेस्टेड कि नहीं ये गाना अमिताभ बच्चन की आवाज में गवाया जाए तो कैसा है तो आनंद बक्षी साहब के सजेशन पर और उसकी तो इतनी प्यारी गाने हैं इस फिल्म की वो जो गाना है परदेसिया ऑन द रिकॉर्ड ये लिखा गया है ये इन्होंने खुद बोला है कि बक्षी साहब आए कार से उतरे शाम को और उन्होंने गाना बोलना शुरू किया गाना शुरू किया बक्षी साहब की एक आदत थी एक खासियत थी कि वो अपनी एक धुन बना लेते रहमान साहब तो बहुत बार कहते थे कि मुझे बहुत डर लगता था कि बक्षी साहब ने अपनी धुन में गाना अगर डायरेक्टर को सुना दिया और डायरेक्टर को पसंद आ गया तो मैं क्यों करूँगा तो मैं बहुत डरता था कि बक्षी साहब इससे पहले कि डायरेक्टर बक्षी साहब की धुन को पसंद कर लें मैं खुद जल्दी से गाना गाऊंगा बक्षी साहब आए बैठे सॉन्ग सेटिंग शुरू किया और जैसे ही वो हारमोनियम पे बैठे राजेश रोशन बक्षी साहब ने गुनगुनाना शुरू किया मुखड़ा परदेसिया ये सच है दिया मुखड़ा बक्षी साहब की धुन है मुखड़ा जो है वो बक्षी साहब की धुन है सब कहते हैं मुझको मिल दिया ये गाना और उस वक्त फिर तो जोश में आ गए सारे कोई घना जैसे ताल बजा रहा है फिर बक्षी साहब आगे लिखते जा रहे हैं और राजेश रोशन अंतरों की धुन बनाने जा रहे हैं सॉन्ग से भी खत्म हुआ गाना कंप्लीट एक दिन में मुखड़ा अंतरा और लिखना सब कुछ एक साथ एक सिटिंग में हो गया ये ताकत थी उस वक्त के संगीतकारों की और गीतकारों की આજે કોઈ એક નવી વાત કરી કે જેટલા કલાકારોના જે ડેબ્યુ થયા છે जी એમાં મહત્તમ ગીતકાર તરીકે આનંદ બક્ષી છે बिल्कुल और सेकंड जनरेशन में खास देखिए रॉकी है ठीक है लव स्टोरी है और बेताब है देयर आर सीरीज ऑफ के जिन जिन बाबुओं ने अपने बेटों को लॉन्च किया तब उन्होंने गीतकार के तौर पर आनंद बक्षी को चुना और उसका प्रमाण है गोल्डन 300 ट्रॉफीज किसको बोलते हैं गोल्डन હા 300 गोल्डन जुबली फिल्म्स और अवार्ड्स जो कम मिले वो हमारी कमनसीबी है अब अमर प्रेम जैसे गाने चिंगारी कोई भड़के उसके सामने 1920 फिल्मफेयर अवार्ड 1973 उसके सामने जिस गीत को अवार्ड मिला है मुझे याद है मैंने रेडियो पे आकर कब बजा है ये वही साल था जब प्राण साहब ने ये अपना अवार्ड ठुकरा दिया था फिल्म को कि ये बेईमान है क्योंकि ये अवार्ड्स ही सारे बेईमान है और जिस गाने को अवार्ड मिला अमर प्रेम के गाने के सामने तो अब वो तो इनकी नाकामी है देने वालों की नाकामी है बक्षी की नाकामी नहीं है ये बात है આપણે બક્ષી સાહેબનું જે પછીનું જીવન છે કે આઈ થિંક એ પોતાને એકલા મહેસૂસ કરતા હતા વધારે કારણ કે એમનું જે પાર્ટીશન મમ્મીનું મૌન દર્દ અને એ આઈ થિંક 91 થી વોઝ ફીલિંગ વેરી અલોન તો પછી પોતાનું મોનોપ્લેયર રાખતા હતા એમાં કંઈક ગીત હોય કવિતા હોય પોતાને રિમાઇન્ડ કર્યા જેનાથી પોતાને એમને નથી અને એમાં જે પેલી કવિતા છે ત્યાંથી નેક્સ્ટ પુસ્તક છે આ બતાવી એટલે પુસ્તક જો આને યાદ है नहीं वो तो छप गई ना नहीं जाए मैं कोई बर्फ नहीं तो पिघल गया हाँ कविता वो बुक के बारे में बता रही है अपनी मैं जादू एक चल बजा रहा था जादू चल जाऊंगा तो वो आ गई हाँ, और एक और आ रही हाँ। एक अभी आगे एक और आने वाली है फिलोसफी जब आनंद बक्षी सॉन्ग देवल जी ने भी उसमें एक पार्टी कैसे लिखा है जी
હા, તો એમના જે ગીતો છે એ તો આપણે બધા ઘણા બધા દરેક ગીતની વાર્તા છે, દરેક ગીતની વાર્તા છે. અને એની જે બનાવવાની જે અમુક ગીતો તો એવું છે કે તમે ફોન પર ડાયરેક્ટ કીધું હોય કે ભાઈ આટલા બધા ઓપ્શન્સ આપે પણ હવે નથી થતા. ફોન પર બેસીને 10 મિનિટ ફોન પર ગીત લખી આપે એટલે કામ પણ ચાલુ હતું. લતા મંગેશકરે જે સ્વર સામગ્રી આપણે કહીએ છીએ એને સૌથી વધારે ગીતો જો ગાયા હોય તો આનંદ हाईएस्ट नंबर ऑफ सॉन्ग्स ये ना आई थिंक मेरे ख्याल से बीच में तो इन्होंने डिक्लेयर भी कर दिया था, लेटर आपसे ही लिखवा था कि आई प्लीज डू नॉट नॉमिनेट फॉर अवार्ड्स. बिल्कुल यस हाँ कहेंगे आप कुछ हाँ उन्होंने एक लेटर डिक्लेयर करवाया था आपसे दैट कि अवार्ड मिलना तो अच्छा होता है, वो मिलता तो अच्छा लगता है, गुड फीलिंग. लेकिन नहीं मिले तो इट्स ओके, क्योंकि हर साल एवरी डे इज नॉट संडे, तो रोज दिवाली नहीं होती. दिवाली कभी कभी साल की बार आती है, तो वैसे भी अवार्ड जैसे उसको वैसे ही ट्रीट करो. डोंट एक्सपेक्ट एन अवार्ड फॉर एवरी फिल्म, फॉर एवरी सॉन्ग, एवरी ईयर, क्योंकि दिवाली भी साल में एक ही बार आती है. तो ये वेरी क्या वेरी डिटैच्ड. ऐसा नहीं कि नहीं चाहिए, बट डिटैचमेंट है. डिटैचमेंट होता मतलब आप साथ में हो और आपको साथ में होने का दुख नहीं है कि ठीक है मिलकर तो अच्छी बात है, व्हाई नॉट, लेकिन हम भागेंगे नहीं उसके पीछे. दैट इज द फिलॉसफी. ये इट्स नॉट दैट ही रिस्पेक्ट अवार्ड्स. मैं उसके पीछे भागूंगा नहीं, अगर आता है तो वेल एंड गुड. दुख होता है जब किसी अच्छे काम को अप्रिशिएट नहीं किया जाता. इनिशियल ईयर्स में तो होता है. फिर मिलन का गाना सावन का महीना बहुत करे सूर, मुझे साहब ने इतना प्यारा गाना लिखा था, लोकप्रियता के पायदान पर भी वो बहुत ऊपर था और फिर भी उसको अवार्ड जब नहीं मिल पाया तो उस्ताद बड़े दुखी हुए. और उन्होंने लिखा है बाबा का कि मुकेश जी को भी बहुत उतना ही दुख हुआ कि इस गीत के लिए मुझे अवार्ड नहीं दिया गया. और दोनों ने रात को साथ में बैठ के साथ में बैठ के शराब शराब में वो पूरा शराब भी दिया पी. उसका रो रो के. नशा उतरा और वो चीज भी दिमाग से निकाल के पृथ्वी के बीच छोड़ दो. आखिरी बार ये दुख जब उनको बहुत हरा जब तब वो फिल्म थी गदर एक दिन का था, ऊर्जा खाने का तेरे मुंह की छड़ पाओ. उसके लिए उनको अवार्ड नहीं मिला तो उनको बड़ा दुख हुआ कि यार इतने अच्छे गाने. मैंने कहा जो अमरप्रीत की बात मैंने आपको बताया, ये मेहमान के टाइटल सॉन्ग को फिल्म बना दे रहे हैं. क्या है मनोबलिक अच्छे मतलब वो सारे लेजेंड्स हैं, हम तो कोई नहीं है उनके बारे में स्टेटमेंट करने वाले, पर कुछ तो लोग कहेंगे क्या क्या फिलोसफी है ये. चिंगारी कोई बढ़ के वो उस नॉमिनेशन में था, अब उसके सामने मेहमान का टाइटल सॉन्ग गया है अवार्ड लेके जाना तो दुख नहीं होगा. तो बहुत गिने चुने अवार्ड्स मिले, इवन जो मिले उनके लिए भी वो स्केप्टिकल थे कि दिल वाले दुल्हनिया ले जाते. ठीक है उनको किस गाने के लिए अवार्ड मिला, तुझे देखा बख्शी साहब के मुताबिक सबसे प्यारा गाना था घर आजा परदेसी तेरा देश है. इसका फिल्म अभी हमने बजाया. हमने कौन सा गाना चुना, आपने भी कौन सा गाना चुना? इवन एक दूसरे के लिए भी यस इवन आपने कौन सा गाना चुना? ये गाना चुना घर आजा परदेसी. एक दूसरे के लिए भी उनको ये लगा था 16 वर्ष की वाली लड़की सुना. क्या गजब का गाना, क्या क्या कल्पना के पीस है उसमें, क्या कल्पना. अनुभव का जो किया है इस स्वर का. यस इसे हाँ वो जो आगे का पोर्शन था वो तो देखने आए थे. इट वाज नॉट इवन प्लान्ड. वो तो रिकॉर्डिंग देखने आए थे और पकड़ा गया उनको भाई कि चलो शादी कर लो. ये किस्सा था. तो ये ख्वाहिश तो कुछ रहती है जीवन में. फिर लिख ही दिया कि भाई छोड़ दो और मेरे को नॉमिनेशन में ही मत डालो ना. मैं एक्सपेक्ट करूँ ना मेरे चाहने वाले खास कर एक्सपेक्ट करें. हम जैसे लोगों को भी तो तकलीफ है. कहता है जैसे कि चप्पल होती है ना, नई एक चप्पल पहनो आप या जूता पहनो तो पिच करता है, वो लगता है, लेकिन उसको रोज पहनो तो वो हील हो जाता है. तो इनका भी यही है, तो नहीं मिला तो जो जख्म है वो ब्लीड नहीं करता है, वो हील हो जाता है, वो कड़क हो जाता है. आदत लग जाती है. आदत लग जाती है. टीचर नहीं मिला कोई बात नहीं, हमको काम करने हैं, अवार्ड लेनी है. वो जो गोल्डन जुबली की 300 ट्रॉफी थी ना वो जवाब थी फिल्म का. मेरे ख्याल से आपको बताया कि अभी के जो गाने सुनने वाले जो ग्रुप है
स्पॉटिफाई का डेटा ले लीजिए, म्यूजिक ऐप का डेटा, उसमें जो गाने सुनते हैं आनंद बख्शी के एनालिसिस, उसमें जो सबसे बड़ा वर्ग एक पाई में से जो 4 में निकलता है पाई, वो है बिलो 30। उसमें काफी लोगों का जन्म आनंद बख्शी की मृत्यु के बाद हुआ है, फिर भी उसके चाहने वाले जो लोग अंताक्षरी खेलते हैं ना, अंताक्षरी खेलते हैं तो कौन से गाने गाते हैं सुनते, तो वही होते हैं। एक इन्होंने बाबा मतलब लिस्ट मेरे पास शेयर की है कि मीना का गीतमाला, फिर मैं अवार्ड की प्लेलिस्ट, फिर लक्ष्मी पहला की स्टाफ प्लेलिस्ट, ये सारी लिस्ट का जो लिंक है वो उन्होंने मुझे शेयर की है। तो जिन्होंने जगह पे रजिस्ट्रेशन किया है, मेरे नंबर संगीत का है या फॉर्म भरा है, उन सबको तो मैं व्हाट्सएप से भेज ही दूंगा, ताकि आप कभी भी स्पॉटिफाई हो, यूट्यूब, कहीं भी आप मीना का गीतमाला जो भी जितनी सारी लिंक आप सुन पाए, और किसी को भी सुननी हो तो आप इसको भेज दीजिएगा, तो मैं भी सैंड रखूँगा, ताकि आप उस पूरी लिंक का एक्सेस अच्छे से कर पाएं। हाँ, ના એમાં એવું છે કે વિચાર એવો હતો, પણ ના એનો મફત તો વાત નથી, એટલે સેકન્ડરી ઓપ્શન છે। આમનું સ્પષ્ટપણે એવું માનવું છે કે પુસ્તકના એટલી ક્યુરિયોસિટી લોકોમાં થવી જોઈએ કે જાતે ઇન્ટરનેટ પર શોધે અથવા જાતે એ કરે, કારણ કે તમે સામે ચાલીને કરશો ને એના કરતાં વધારે વ્યક્તિ થોડુંક એફર્ટ્સ નાખે, તો આઈ એપ્રિશિએટ ધીસ ફિલોસોફી ઓલ્સો। અને ગુજરાતીમાં તો મને કહ્યું કે અહીંની ઘણી પુસ્તકો પાસે, પણ મેં તમે જ્યારે શરૂઆતમાં વાત કરી ડીમાર્ટ અમોગરાની બાજુમાં જે બુક સ્ટોલ છે ત્યાં ગુજરાતી પુસ્તક તો મારા મિત્રોએ જ જોયો, આપણે વાત કરી, એટલે તમે એ ફિલોસોફી છે। અને આપણે જે રોડ ટુ ડાયરેક્ટર્સ વાળી ડાયરેક્ટર્સ ડાયરી ફિનોમિનલ બુક્સથી મેં ઓર્ડર આપી દીધો છે, પણ એ દરેક ફિલ્મ મેકરે પોતાની પહેલી ફિલ્મ કરી पहली फिल्म, और वो अपनी पहली फिल्म के मुकाम तक पहुंचे कैसे, जर्नी। પછી અનુરાગ કશ્યપ હોય કે અને પછી બીજું વર્ઝન પણ છે, કારણ કે પહેલા મુકામ સુધી પહોંચવો ત્યારે મને ખ્યાલ આવે તમારે કરવું શું છે, અને દરેક પ્રોજેક્ટ દરેક ફિલ્મ મેકર માટે એમના ડ્રીમ, એમના સપના અને એનું બધું એ લગાવી દેતા હોય છે। એ પ્રકારનું એમનું પોતાનું સર્જન છે, પોતાની અલગ આઈડેન્ટિટી પણ છે। બીજી કોઈ વાત પછી બધું થોડું એક્ઝામ્સ આપણે રમાડી દઈશું કે જે આની વસ્તી છે, અને પછી જે રીતે આપણે આગળ ફ્લો લઈએ। તમારે કેવું છે? इन बुक्स को लिखने के लिए शायद राकेश जी ने काफी रिसर्च किया होगा, फिल्म इंडस्ट्री में काफी लोगों को पर्सनली मिले होंगे, बहुत समय व्यतीत किया होगा, कभी कभी ऐसा भी हुआ होगा कि लोगों ने आपको टाइम न दिया हो, तो मतलब ये पूरा सर्जन करने में काफी वक्त लगा होगा। तो मैंने गोविंद दिलानी जी को पूछा था, जब किताब छप गई तो मैं गोविंद दिलानी के पास गया था उनको किताब गिफ्ट करने। तो आई आस्क्ड हिम कि सर आपने मुझे, आप इतने बड़े डायरेक्टर हैं, आपने मुझे हाँ क्यों बोला? मैं तो फर्स्ट टाइम राइटर था, मेरी पहली किताब थी वो। इसे क्यों मैंने तुमको हाँ इसलिए बोला क्योंकि तुम जब मेरे पास आई मेरी जिंदगी की जर्नी के बारे में पूछने के लिए, तुमने मुझे क्या कहा था? तुमने कहा था कि सर मैंने जिंदगी में कभी पहले किताब नहीं लिखी है, मैंने जिंदगी में पहले कभी कोई किताब नहीं लिखी है, लेकिन ये किताब कैसे लिखी जाती है वो मैं जानता हूँ। You were in one, you were confident, you were honest कि मैं राइटर नहीं हूँ, मैंने जिंदगी में कभी किताब नहीं लिखी है, and then you are confident कि मैं जो लिख रहा हूँ वो मैं जानता हूँ कैसे लिखी जाती है। मैंने नहीं लिखा था ना मैटर, लेकिन ये किताब कैसे लिखी जाती है मैं ही जानता हूँ। इसे तुम्हारी ऑनेस्टी के और तुम्हारा कॉन्फिडेंस, ऐसे इसको मैं अपनी कहानी सुनाऊंगा। So if you don't, so what I'm trying to say is that why I'm repeating the story to you is that कि हर काम आपको कोई ना कोई फर्स्ट डे होगा, हर चीज में आपको एक फर्स्ट डे होगा। आपने वो काम कभी किया ही नहीं, एक माँ भी बच्चा पैदा करती है तो फर्स्ट टाइम करती है ना, थोड़ी माँ के पेट से बच्चा पैदा करके निकली है वो। तो at first step you must take with the confidence that you know how to take care of that baby. Doesn't matter you don't have a baby before, but you have to have that confidence कि मैं इसका पालन पोषण में करूंगी, then you can't go wrong. That confidence because you never had a baby before, but you give birth na first time. It's the same thing. मैंने कभी किताब लिखी नहीं है, लेकिन ये किताब कैसे लिखते हैं वो मैं जानता हूँ।
So he said, I said, I'll give you my story.